ઓછી મહેનતે ઝટપટ બની જાય એવા નાસ્તાની રેસીપી શેર કરી રહી છું, જેને સવારનો નાસ્તો હોય કે રાતનું જમવાનું કે છોકરાઓના લંચ બોક્સમાં આપવું હોય, તમે આને ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો. ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. તો ચલો બનાવીએ આપણે રેસીપી. એને બનાવવા માટે 1 વાટકી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે. 1 વાટકી ચોખાના લોટની સામે 2 વાટકી જેટલું આપણે પાણી લઈશું. પહેલાં આપણે 1 વાટકી પાણીમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે લોટને અને પાણીને, જેથી લોટમાં ગાંઠા નહીં પડે અને એકદમ સરસ સ્મૂથ આપણો બેટર બનીને રેડી થાય. ખાસ કરીને ધ્યાન રાખવાનું, 1 વાટકી જેટલું ચોખાનો લોટ છે તો 2 વાટકી જેટલું પાણી હોવું જ જોઈએ. અને બસ આટલું જ ઢીલું અને આટલું જ સરસ આપણે બેટર બનાવીને રેડી કરવાનું. હવે આમાં આપણે બધા વેજીટેબલ્સ ઉમેરીશું, જેથી આપણો નાસ્તો હેલ્ધી બનીને રેડી થાય. એના માટે આપણે અહીંયા ગાજર ઉમેરીશું. ગાજરને આપણે કદુકસ કરીને ઉમેરવાનું છે. લીલા મરચાં ઉમેરીશું. કઢી પત્તાને પણ આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરીશું, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. કાંદા એકદમ ઝીણા સમારીને ઉમેરવાના છે અને થોડા આપણે લીલા દાણા ઉમેરીશું. મીઠું આમાં આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. હવે બધાને એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણી વેજીટેબલ્સ અને જે આપણું બેટર છે સરસ રીતે મિક્સ થઈ શકે. 10 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દઈશું, જેથી એ સરસ રીતે સેટ થઈ જાય. 10 મિનિટ પછી રેડી છે આપણું બેટર ઢોસા બનાવવા માટે. ઢોસા બનાવવા માટે આપણે નોનસ્ટિક તવો કે નોનસ્ટિક આપણે જે પેન આવે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે. જ્યારે પેન કે તવી સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં પહેલાં આપણે થોડું તેલ ઉમેરીશું. તેલને આપણે ફેલાવવાનું નથી, આવી જ રીતે ઉમેરી દેવાનું છે. હવે જે આપણું બેટર છે એને પણ આપણે આવી રીતે પાથરી દઈશું. આપણે આવી રીતે ગોળ ફેરવતા જવાનું છે અને જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં એને પૂરતા જવાનું અને બેટર આવી રીતે પાથરી દેવાનું. હવે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે એક બાજુ શેકાવા દેવાનું. એક બાજુ શેકાઈ જશે એટલે ઓટોમેટિકલી જે આપણો ઢોસો છે એ તવીને કે પેનને છોડી દેશે. હવે એની ઉપર થોડું આપણે બીજું તેલ લગાવીશું અને એને પલટી દઈશું બીજી બાજુ શેકવા માટે. આ નાસ્તામાં બહુ તેલ પણ નથી લાગતો અને ખાવામાં આ નાસ્તો હેલ્ધી પણ છે અને ક્રિસ્પી પણ બહુ જ સરસ ઢોસા બને છે. રેગ્યુલર ઢોસા કરતાં પણ આ ઢોસાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે જો એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ ઝટપટ બની જતું, ઓછી મહેનતે આપણે ચોખાના લોટનો ઢોસા રેડી છે. આ ઢોસા ક્રિસ્પી અને ટેસ્ટથી ભરપૂર હોય છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે સોસ સાથે, ચટણી સાથે કે નારિયેળની ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.